આ ચોપડો નેચે પડી રહ્યો, પણ એમ નહીં થતું કે પેલા લારી વાળા રોજ આવે, ભંગાર વાળા વેચી મારતા હોય તો રોજ કહેવાનું હોય. અને આ બાપો આ પત્રો લાઈન મેલ્યા ને બાપો 2 દિવસથી ના આઈએ, ખબર ના પડે આ ચોમાસું આવી ગયો, વરસાદ પડશે, પત્રો ના કોઈ જોવા માટે લાઈન મેકે ને એવી રીતે મેકી દીધા હે. ખબર જ નહીં પડતી કે વરસાદ આવતા હમણાં ભેંસો ને ગાયો શું બચશે ચોમાસામાં? કચ્ચર ટીચર થઈ જશે. પત્રો નાખી દીધો હોત તો બોધવા ના તો બાપાના ખબર નહીં પડતી કે ચોમાસું આવી ગયું ને જતા રહ્યા. હા, હરીમાં પોકી ગયા, 2 દાડા થયા નહીં, હજુ તો 2 દાડા થયા હે. બસ. અને ક્યાં ગયા? હેડો કે હેડો. તું ખાલી આ પેલો ચોપડો હે ને પડી રહ્યો નેચે, આ જોજો કેવો પડી રહ્યો. પેલો ભંગાર વાળો આવે ને તો વેચી મારો. નહીં વેચવાનો, આ તમારી જૂની યાદો શું જો. તો હવે આ હાથમાંનો ચોપડો હું ભણતો ને એટલે જો સમાજી વિજ્ઞાન. શું કરવાનું હવે? નોકરી જવાનું હે? નોકરી જવા નહીં લાતો, જૂની યાદો બધી રાખવી પડે, તને ખબર ના પડે. હું એ તો આ ઢગલો કરી મેલ્યો, ઘરમાં ઢગલો કરી મેલ્યો, આટલી બધી યાદગીરી રાખવાની? 12માં ભણતો ને એક સંસ્કૃત ની ચોપડી તો, આ સંસ્કૃત કેટલું ભણેલા તમે? હું તો 12મું ભણેલો છું ને બધું, કેટલું બધું ઘણું ભણેલો છું. હું તો ઘણું, અમે ભણવાનું તો બાકી જ નહીં મેળ્યું. જો તો આ રખડો છો કે જો નોકરી જતા નહીં? નોકરી ના મળીમાં હું કરું? વેચી મારો. પેલી લારી વાળી આવે તો આજ તો હું જ વેચી મારું છું. વેચવાનો ચોપડો બોપડો વેચવાનો. બાપુ તો નાઈ ગયા છે મોમાં ઘેર. હજી તો ફોન કરે તો મારા મોમાં કે તો હજી રવાના જ 2 દાડા. 2 દાડા રહે તો આ પત્રો લાઈન મેલો. વરસાદ આવું થઈ રહ્યો હે. આ પેલો પત્રો હરખું કરો આ ડાળ્યું. પણ પીપ છે મોય મીકી જરી. આ તો પેલું ટોકું પડ્યું હતું ને મને દૂર પડતું હતું બેસવાનું, એટલાથી ઉપાડી લાવું. એના કરતા ઓય લાઈન મેકી દઉં કે એટલે પછી પાવા થાય પાણી આટલેથી. એટલે તો હું લાવ્યું. એ તું પસવાર જો હોય. હા શું કહે? ખબર ના પડે. આ ટોકા તો છે, આ ટોકું તૂટી જાય, શું કરશો પછી? ખબર તો શું કરશો પાછું? તે હું એકલે પેલાથી ઉપાડી લાવ્યું, આટલે હું ખસેડતી હાલે ઉપર સીધું કરું ઉપર તો એટલા ના રાખે, ખબર તૂટી જાય. લે પકડ. બાપા આવતા આવતા બધું છે ને કોમ પાછું સાફ કરે. બાપા નક્કી નહીં, બાપો તો કાઢો 2 દાડા તો જ રેલા છે ને, એ નહીં ફાવતું હોય તો તમે ના સરખું કરી નાખો. જો આમ ભેંસું એટલાથી ના થાય, તાથી થોડું એટલાથી થતું હોય તો 2-3 જણા, 2 જણા હોય, 2 જણા હું ઉપર ચરું, બાપુ આ સાઈડ હોય ને તારો તાથી ખેંચવું પડે. એ ખાતે કશું ના થાય. બાપો જો આવે નહીં લાગતા 2 દિવસ. મને કઈ ગયા હતા કે હું હોજે આવી જાઉં, અને હજુ આવી જ નહીં, એનો હોજે જ નહીં પડી. વરસાદ તો અંધારો જ ના, અંધારો જ છે કે તે વરસાદ અંધારો છે. આપડે ટાટીઓ વાટીઓ હોશ તો કરવું પડશે કે પેલા પત્ર ના હોત નાખી દો, કાં તો ટાટીઓ નાખી દો. આ પેલું હરખું કરો. એ વાત તો સાચી છે. ચોમાસામાં પાણી ભરાઈ જાય તો ભેગો ચો બેસશે. એ વાત તો સાચી છે. શું કરું, ખાવાનું બનાય તો બાકી છે. કોમ પડ્યું હજુ તો ખાવાનું તો બનાવું શાંતિથી. એવું તો હે તો હું તો આ ટાટીઓ ને થોડું હરખું કરું યાર છે. એટલું હરખું કરી દો. હા હે ના બસ એ 2 જણા હોય તો જો એના કરતા ટાટીઓ નાખી દેતા હોય તો પત્ર નાખવા નહીં હોય તો એ તો બાપો આવશે. હજુ બાપો કે મને હોજે આવું છું, હજુ બાપો આયા નહીં, હોજ પડી જ નહીં. એમ કે હું એ તો આઈને કરું કે આ પડી રહ્યો અને વરસાદ આવું થઈ ગયો હે. ભેંસો છો બોધવાની અને બધું મારે કચ્ચર કીચર થઈ ગયું, બધું મારે કામ કરવું પડશે. આ તો અડે નહીં કે આખા બજારમાં ફર્યો, આખા બજારમાં, પણ પત્રો ની છો ખાઈ ના આવી. હું તો છેવટ નું ભંગારિયામાં જઈને આવ્યો કે ભંગારિયામાંથી પતરું મળે ને તો ભંગારિયામાંથી લઈ લઉં. પણ ભંગારિયાનો ભાવ કેટલો પત્રો નો ખબર છે? 100,000. અને 100 પત્રો 5 પત્રો લઈએ ને તો સીધો 30,000. 30,000 રૂપિયા અત્યારે ભાવ તો જો ભાઈ. લેવાય એવું જ નહીં પતરું ભાઈ, લેવાય એવું જ નહીં. શું કરવાનું? ઓહો, આ દારો સેટ આવ્યો ને હોય તો જો આ તો ઈજી હુઈ રહ્યા છે. ઓન કોઈ ચિંતા નહીં, બીજું કોઈ નહીં. આ બાપના પૈસે લેર છે કે એટલે નકામાં પૈસા ના હોત તો માલ મજૂરી કરતા હોય ખેતરમાં. જવા દે, ઉઠાડવા દે મને. એસી કોને બંધ કર્યો? ના હીટર ચાલુ કરી નાખ્યું છે. ગરમી બહુ લાગે છે, એસી ચાલુ કરો લે. હા હું ઘરમાં ઊંઘી તો બહાર થી આવી ગયો.
આ એટલે હીટર જેવું લાગે છે. અરે ઘરમાં જવા દે છોટુ, પાછું. બોલો વીરમાબા. હાલ ઉઠ્યો કુ ભાઈ? ઓ હાલ જ ઉઠ્યો. એ ભાઈ ચંદ્રદેવ જતા રહ્યા ને સૂર્યદેવ ઉગ્યા છે. જો જો દાડો કેટલા આયો. જોવાનું તો વક બંધ થઈ જાય છે મારી. ઉઠો વેલા ઉઠો ભાઈ, વેલા ઉઠવાનું રાખો. તો તમે કોક પ્રગતિના પંથે જો. કોઈ પ્રગતિ કરવી નહીં, કોઈ પંથે જવું નહીં મારતો. કેમ લે? તમે જો હું કઉ છું કોઈ કામ ધંધો નહીં તારે? હા, મારો કોમ ધંધો હોય બે. મારો કોમ ધંધો હોય એમ કે મને. કારણ વેલું ઉઠવું પડે આપડે અમુક તો. આજ તો થોડું વહેલા ઉઠ્યો છું. છોટું, હા શું થયું આમ પાછું? વીરમાબા. હું ચાલ્યા? અડો નહીં લેવાનો હોય તો જ જુઓ, બાકી અડતા નહીં. જોવા તો દે પણ લેવાનો છે. લેવાનો વિચાર છે એટલે કઉ છું. આ તો થોડા હોનાના દાગીના છે તો જોવાના હોય. જૂનો પચરો એ જૂનો હોય. ભાઈ છોટું, હા મારે લેવો હતો એટલે કઉ છું. લેવા તો હા હમણાં તો હું એ નવો લાવ્યો છું. હા પણ વિચાર ભાઈ ભાઈ વાબર કે હા આ તો કાટ ખાઈ ગયું છે ને પાછું. આ જો કે હવે લોખંડનો પતરો હોય તો કાંપ જ થઈ જાય. તારું શું ખાય? કેટલો તેમ થયો ભાઈ લાય? આ તો 12 વાર થયો, 12 વાર થયો. આ કાટ ખાઈ ગયા છે એટલે તો નેચે ઉતારી નવો લગાવ્યો. 12 વાર થયો તારો ભાઈ. મારે બજારમાં જોતો પણ નવો પત્રો લાવવાનો તો કોઈ હરખાઈ આવી નહીં ભાઈ. બરોબર. એટલે સેકન્ડ માં પત્રો લેવો છે મારે. વાંધો નહીં, મારે તો વેચવાનો છે. વીરમા ભાઈ વાપરો પેલા. હા મારા બજેટમાં મળશે હા. તો જ વેચવાનું, બાકી નહીં વેચવાનું. કેમ લે? તારું બજેટ તો ઊંચું હોય મારું બજેટ તો ઊંચું જ છે ને. તમારે પણ લેવાનું છે? ખબર કે આ તો ભંગાર પત્રો છે ભંગાર. ઓનું તો શું આવે લે? તું નવો પત્રો નો ભાવ લીધો ના મેર આવે. તમારે લેવા જ લો, ના લેવા જ કોઈ નહીં. નવાનો ભાવ લેવાનો છે. કેટલા ભાવ બોલજી? 7,000 નું એક પતરું આવશે. 7,000? હમ. ખબર હા 100,000 માં હું ભાવ પૂછ્યો તો નવો પત્રો ના 100,000 રૂપિયા. આ તો લઈ અને જાઓ. તું આ ભંગાર નો પત્રો 7,000 કીધું? ભલા આદમી, તમારે લેવા ઈ આ 7,000 માં પતરું ભાઈ ના પાલવા મને લેવા છી નહીં લેવો. તો જો તાણ ખોટું જોવો તું પાછા દાડો 7,000 બગાડવા આવો છો. 7,000 હું તમને આલું તેથી નવો પત્રો ના લેતા હું ભંગાર ચોથી બજારમાં જઈ. લઈ આવ પણ વાયુ કરો. તાનું. હા તારો દારો બગાડવા. ઓકે ઓ તો દાડા બગડી જાય છે. જો હાલો. વેલા ઉઠો વેલા ઉઠો. મારી મરજી, અમે તાનું. ઘેર ના ઉઠે. ઓય હવે લેવું ના હોય તો કા જોવો છો પણ તો ખબર કે સસ્તું જી કરતું કો. લે ઘરના જો મેલાના છો. હા 5,000 મારી દઉં જતા લઈ જાઓ. 4,000 માં ખબર હા 100 રૂપિયા માલવો જ 100 રૂપિયા તો તમે નીકળવાનું કરજો. હાલવો જ કે હાલ દો રોકડા કેસ આલુ. ક્યાં રસ્તા આવ્યા હતા? આ રસ્તા આવ્યો તો ઈ નીકળી જતા પાછા જતા રહો. પણ હું તો ઘેર જઉં છું. આ તો ઘેર જતા રહો. હા એ 100 રૂપિયા ક્યાંથી જી કેવ હાલવા છું 100 રૂપિયા? 7,000 7,000 માં ના મેલાવે. બસ અંતે નીકળવાનું કરો. બધું થોડું સસ્તું એ હાડ્યા 100 રૂપિયા લેવા. કુડા કુડા દારા બગાડવા હેડ્યા આવો છો. લાકડું જવા દો, પેલું બાકી જ આ નેચે આવી ગયું જો. એટલે આમ તારો આમ બેઠો ઓર્ડર કરવાનો છે તો ખબર નહીં પડતી કે થોડું પતા ખાલી આ સાચી પતા ખાલી તું આમ પકડી રહ્યો તો હું આ દોડો ના બધું. પણ હું બેહી રહી હતી બેહણ પાણી પાવા નથી ગઈ. હાલ અરે પાણી પણ નાઈને બેઠી હું. બીજું કોઈ ના કરે થોડો થોડો ટેકો જ કરાય મને. હું હાલ ઢાંકીને આવ્યો ને, જેવી ગરમી લાગે છે મને તો. અરે તને એટલી લાગે તો મને નહીં લાગતી હોય ગરમી. એ તો હો પછી કરીએ બેહીએ. પેલું ભરાજો લાકડું પેલી બાજુ નીકળી ગયું. આ લાકડું તો છોકર ભરાવાનું પણ છે હજી બાપ. લાકડું લઈશો ને આ લાકડો ઢગલો કરે નહીં. હા યાર વચ્ચે હતું તો નાતું આ બાપો તો રાહી ગયા છે. અને એક તો બસ મને આવતા આવતા કમ્પ્લીટ કરી દેજો ટાંક્યું કમ્પ્લીટ કરી દેજો સાપરું બસ ઇવન તો બસ ઓર્ડર જ બતાવો છો પણ અમારું મોત આવી જાય. કેટલું તો તમારે કેવું પડે બાપા. બાપા પત્ર લાઈન મેં ક્યાં હતા એ દિવસે બાપા ના કહેવાય કે એમને ડાળી વરખું કરી દો. પેલું ધોકું લેતા આવજો પેલું પડી ધોકું લેતા જા ઉભી જા. એ ધોકું લેતા આવજે એ ધોકું લે મરચીથી બેહવાય નહીં દેતા. ખાલી બેહવાનું છે પાછું વરસાદ આવી જાય તો ખબર છે. ખબર તો કે હું પાણી પાઈ આવ્યો. ને હેડ આમ જેટલી વાર કરે
લેતા જાવ કે હા લેતા લે હા લે બીના પર લે તું ઓય એક કામ કર હે હું એ આ ઓમ કરીને આમ અધર કરું ને આ ઓમ કર આ હરખો લાકડો કરજો આ રીતના જ હા હરખો કર આ દોયરું બધો હે હા ઓને કોક કરવું તો પડશે હો એ ઉમેરો જો યુ ટાઈટ ના જો ઢીલું હે હા પેલા હરખું ભરાવો તો ખરા હરખું એ થતું નહીં કોક આવ્યું હોત ને તો બધા કાલે કોણ થઈ ગયો કોણ આવું કોણ પેલા વિનોભાઈ પાયા તો તું શું કરીશ દાદા હા વિનોભાઈ શું કરો તો ભાઈ આ જુઓ વિનોભાઈ હું કહી કયો આ તાટીઓ હોશ કરીએ શું કરીએ સાપડું બનાવ પણ આ વરસાદ આવે આ ભેંસો બાપરી તો બરોબર છે આપણે બેહી જઈએ આપણે ઘરમાં બેહી જઈએ અને બાપડો ધૂળ શું કર્યું ચોમાનો કોક તો કરવું પડે કે બરોબર કોમ લીધું છો મારે ભાઈ મુએ પત્રો દખું ફરું છું પણ સ્વર ખાઈ ના આવી ભાવમાં પત્રો હા ભાઈ તમારું કરવું છે મારે સાપડું બનાવવું છે ભાઈ એ વાત તો સાચી છે હું પૂછું રવિના વાત હતું બાપો છું નહીં એક પથરો વિશે મારું બાજુ બાપુ સાપડું બનાવવા લાયેલા ને આપણે મને ખબર કે તઈને આવી જતા મને કોક લઈ ગયો મને ખબર કેટલા પૈસા આવે પૂછી લો સમજીને પૈસા લઈને નીચી મારી પર વિનોબા હા કેટલો લેવો હતો પત્રો તમારે મારા ભાઈ પૈસા 10 પત્રો લેવો હતો હા 10 પત્રો 10 હા 10 લેવો ઓમાં હું કહું 10 સાલ ને તો બાપાને ખબર પડી જશે દહ તો ના લાય તો ના જલાય ને તે દહ તો વાલી તો પકડાઈ જવું બે ના જલાય ને તે એક કોણ કરીએ આ કેટલો પડ્યો હોય જો 2-4 પોચ પેલી બાજુ પડ્યો હોય પેલા હવારામ ઢોકેલો કાઢ દેવો વિનોબા હા દહ નહીં પણ મારા બાપો કઈ ગયા તો મારે 2 પત્રો હાલવાનો છે લેવો છે કેટલો 2 હાલવાનો છે 2 લેવાનો 2 હાલવાનો છે તો 2 લઈ લઉં ભાઈ હાલ તો જો તમારે જોવો હોય બતાવો તો લાવો માતે ને આ બાપો મોમાની થી કોક માં મોમાને થી લાવવાના છે આ પત્રો છે ભાઈ દાદા આ એ પત્રો કાટ ખાઈ ગયો છે ભાઈ જૂનો પત્રો જૂનો પાછો હોય સાચી વાત છે પણ ભાવ હું મેક્યો છો આની કિંમત હા કિંમત હું મેકી છે કિંમત તો બાપુ જેટલો લાયેલા છે ખબર બહુ મોંઘા લાયેલા છે જૂનો પત્ર તો 500 વેચી માંથી ગયા 1000 રૂપિયા આવું છે મદ્રાસ તો લઈને પછી ફરવા જ 3000 કહી દો 3000 કઈ ના ધાન માં વેચવા તો લેવા દે હા કઈ ના ધાન નો બે 3000 નો છે પતરું તો આમ વ્યવસ્થિત છે પાછ હા વ્યવસ્થિત પતરું છો પત્રો તો વ્યવસ્થિત જ છે પણ ખબર લેગા હા. તારું એ નહીં રહ્યું અને મારું બચવું રચલા કારણ રાખ ભાઈ કેટલા તમે કેટલા આવશો 2000 આલુ ભાઈ 2000 હા 2000 આલુ ખબર રોકડા પૈસા આલવાના છે આપડે એવું હા રોકડા આલવાના છે કશો હતો ને હેડો ને તમે શાના આવશો લેવા હું આમાં આવું હા હેડો ઘેર જઈને હો. હો હા હેડો બીજા કોઈને ના આલતી ના પાછો હાલો કોઈ ના હાલો હો હા રે રાખ્યો તાલ દો તે તો વીરમો વાતો ના ના પાડો 2000 તો 2000 વેચી મારીએ તને ખબર ના પડે બાપો તો બધા ખબર પૈસા આલતા નહીં ખબર નહીં જાવતા પણ આમ રહી તો ફરવાય જો નહીં 2000 તો 2000 માં વેચી મારી હું કહું છું બાપાને ખબર ના પડી હો કોઈ આઈડી કરવી પછી આપણે પેલા આપડે વાળો નહીં બનાવેલો એના ઉપર 2-3 પડ્યા ને એ લાઈન મૂકી દઈએ ના કંઈક હા કરીએ અરે ચાલ તું ચાલાક તો કરી હો અને પછી બાપા આવે ને પૂછે ને એટલે કહેવાનું તો અમને ખબર કશો વાંધો નહીં તું એક કામ કર કોમ પટાઈ દે કોમ પટાઈ દે તું હું પતાવી દઉં, તમે હરખું કરજો તું જા કર ખાવાનું બનાવી ફિકર હે હા હું ખાવાનું બનાવી દઉં હા વેણુભા ખાના આવે વેણુભા આવી જાય ફટાફટ પત્રો વેચી મારે ને 2000 રૂપિયા કમાઈ લેવું છે વેણુભા તારા આવું એટલી કરે હોય બેહવાની આવું સરસ ફટાફટ પાછું લે કરવું પડશે લોટો પડશે મારા બાપાને ખબર ના પડી જાય તો ના હશું વેણુભા એ ખોટું આવે છે
કેમ લેખા હોય બે તું તો તાર ઘેર ગયો પછી તું ભાભી કહેતો કે લેખો તો બે આવ્યો છે સાપરો. અરે વરણ અમે તો ભાભી મેં આ સ્ટાટીઓ વોશ કરીએ છીએ સાપરું વરસાદ આવે છે કે હા આવા બધું અંધારી જતી આમાં બાપો એક તો જતા રહ્યા છે મારા મોમાં ઘેર 2 દાડાથી અમારે હું આ કોમ કરજો હાલીને જતા રહ્યા તો તાર બાપા બે દાડે ચમ જતા રહી છે. સી કલે હેજ કરે હમણાંથી જ કરવું કર્યું છે તો એક તો કોમ કરતા ને હમણાં કોમ કરાય કર્યું છે ના તો એક કામ કર ઊંઘની ગોળી આલ દે એટલે હું ઊંઘની ગોળી આલું કે કારમાં તો ઊંઘી જ જાય. હાલ હું કહું તું તો હેડ્યું તને પ્લાન બનાવશું ચોમાસું આવ્યો ને ઓહો તો આપણે ફરવા જઈએ મલાલ. પૈસા નહીં ને પૈસામાં બાપો આવું તાનું કે પૈસા વગર તો હું જવાનું એવું છે. તાનું હા હેડ તાર બાપા આવી એટલે મને ફોન કરી દે હા હે પૂછા હોય તો બરોબર. કશો વાંધો નહીં એ હા કર. આવું ફરવા તો અમારે જવું છે પણ હું હાલો 2 પત્રો વેચે 4-5 વેચી મારે હોત ને તો મેર પડી જોત 8-9 હજાર નો તો બીજા જ ફરી આવત વીરમો રવિના આવો વીણા ભાવ એ હાલ દે એકમ ઘેર હાલ દે પૈસા સર હો હા હું કાઢું છું પતરું તો હા તમે કાઢો છો પછી આવું હું કાઢવા. શું ગયું પકડી લે બા તમે જાઓ તમે આવો લે હા છે બા તમારી સ્લોટ હા છે લઈ એવું હોય ને હું તો હું હાલી દઉં છું ને કાઢું શું કીધું હા એક નવો તમને ક્યાં કે જલ્દી જલ્દી હા તમે એક નીચે આવો કે વાર હું કહું છું ખબર પડી મારે ના ખબર પડતી હશે તો બાપુ પૂછશે તો પછી કહી દેવાનું એમ કે ને શું થયું ભણો ભણો ઉઠો હેલો આ બાપા હા ઘેર આવો છો હા હેડો બાપુ આવું છે આ મેકતા હોય ને નવો તો ને આપડે પેલું લઈ આવીએ હેડો મેકી દઈએ પત્રો નથી ધોઈને કરજે અને બાપો એવું પૂછવા જાય તો મને ખબર લે, નથી. ચાલી તો, ચાલી તો.